તો એક તરફ રાજ્યમાં વરસાદી માહોલ વચ્ચે મચ્છરજન્ય રોગચાળાએ માથું ઉંચક્યું છે, તેવામાં સરહદી અને રાજ્યના સૌથી મોટા જિલ્લા કચ્છમાં આરોગ્ય વ્યવસ્થા સરકારના જ કારણે પડી ભાંગી છે। સરકારી દવાખાનામાં આમ પણ ડોક્ટરોની ઘટ છે, તેમાં પણ વધુ 7 જીપીએસસી તબીબોની બદલી કરવામાં આવતા જિલ્લામાં સરકારી દવાખાનાને હવે તાળા મારવા પડે તેવી સ્થિતિ છે। મહત્વનું છે કે કચ્છના 10 તાલુકામાં 951 ગામડા છે। મહાનગરો જેવી આરોગ્યની સુવિધા કચ્છમાં નથી, એટલે બીમાર પડે એટલે સરકારી દવાખાનું દેખાય, પણ હાલની સ્થિતિએ સીએચસી અને પીએચસીમાં માત્ર 25% ડોક્ટર છે, ત્યારે ડોક્ટરોની ઘટ પૂરી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે। ખાસ કરીને કચ્છ જિલ્લામાં જો હેલ્થની વાત કરીએ તો જ્યારે આવા ડૉક્ટર ઉપલબ્ધ ના થાય તો આપણે આઉટસોર્સિંગની પણ સરકાર મંજૂરી આપે છે આપણને। એટલે આપણા ત્યાં કોમ્યુનિટી હેલ્થ ઓફિસર છે કે બીજી જે કંઈ હેલ્થની કેડર છે એને આપણે અત્યારે એવું નથી કે આપણે ક્યાંય જગ્યાએ ડૉક્ટર નથી, પણ મેડિકલ ઓફિસર ના હોય તેની જગ્યાએ CHO તરીકે આપણે આઉટસોર્સથી પણ એમની નિમણૂક